નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ વ્યવસાય ચાલુ ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં આવેલા વિનાશક પૂર બાદ લોકોના ઘરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. જે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યું હતું તે લોકોએ જીવન નિર્વાહ કરવું પણ અઘરું બન્યું છે. ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ આ તમામ પરિવારોની વહારે આવ્યું છે અને તે લોકોને જરૂરી કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ ધી નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા JM એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલિંગના સહયોગથી આજે પૂરગ્રસ્ત રત્ન કલાકારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડાયમંડ હોલ રૂબી કોમ્પ્લેક્સ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ જે પૂરગ્રસ્ત લોકો હતા તે તમામ લોકો માટે કીટ તૈયાર કરવામાં આવી હતી અને લગભગ 1200 થી 1500 રૂપિયાની આ કીટ તમામ રત્ન કલાકારોને આપવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ શું કહે છે, આવો સાંભળીએ. 3 વાર ભારે વરસાદને કારણે પૂર આવ્યા. એને લઈને લગભગ નવસારી જિલ્લાના 50,000 ઉપરાંતના પરિવારોને પાણીની અસર થઈ. એ લોકોને ઘર વખરીનું નુકસાન થયું, રાશનનું નુકસાન થયું. અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા અને જમવાની અને રહેવાની વ્યવસ્થા અને પાછા પુનઃસ્થાપિત કરવા માટે એ લોકોને રાશનની કીટ વ્યવસ્થા અને ઘર વખરીની વ્યવસ્થા પણ કરવામાં આવી. આજે જે નવસારી ડાયમંડ એસોસિએશન છે, એમના જે રતન કલાકારો છે, એમના રતન કલાકારોને પણ આ વરસાદ અને પાણીના પૂરથી નુકસાન થયું છે. એ લોકોની ઘર વખરીને પણ નુકસાન થયું ને કારખાના બી ઘણા બધા દિવસથી બંધ થયા. એને લઈને એ લોકોને આર્થિક ખૂબ મોટું નુકસાન થયું. એને લઈને નવસારી ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી કમલેશભાઈ અને એની ટીમે આ કારીગરોના મદદરૂપ થવા માટે આજે લગભગ 450 ઉપરાંતની રાશનની કીટ ટોટલ 1000 કીટ છે. આપણે બોમ્બેના જેમ્સ એન્ડ જ્વેલરીની મદદથી લોકોને, કાર્યકર્તાઓને એમના ડાયમંડના જે રતન કલાકારો છે એને પૂરી પાડી છે. એ લોકોને આજે વિતરણ કર્યું છે. એના માટે ડાયમંડ એસોસિએશન અને કમલેશભાઈ એની ટીમને મેં પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું. કારણ કે આવા કપરા સમયે એસોસિએશન જ્યારે પોતાના રતન કલાકારોની ચિંતા કરીને આજે જ્યારે આ વ્યવસ્થા કરી છે, ખૂબ એક માનવતાવાદી અભિગમ અપનાવીને આ કામ કર્યું છે. અમારી સાથે અત્યારે નવસારી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી પિયુષભાઈ, નવસારી મહાનગરના કારોબારી અધ્યક્ષ ભાઈ શ્રી મુકેશભાઈ, નવસારી શહેરના પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ અને ટીમ સાથે આ કાર્યક્રમમાં હાજર રહીને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા અને બધા જ ડાયમંડ કલાકારો સાથે એ લોકોને મદદ કરવાની ખાતરી આપી છે. અને ડાયમંડ એસોસિએશને પણ કીધું છે કે આ લોકોના જે રતન કલાકારો છે, જે બહાર ગામથી આવીને વસેલા છે, એ લોકોને ખૂબ મુશ્કેલીઓ પડી છે. એને હર હંમેશ મદદ કરવાની તમે તૈયારી રાખો, એ જ ચાલે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. તો ધી નવસારી ડાયમંડ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ માલાણી શું કહે છે, આવો સાંભળીએ. નવસારી ડાયમંડ એસોસિએશન પ્રમુખ શ્રી કમલેશ માલાણી આજની આ રેલગ્રસ્ત જે લોકો રત્ન કલાકારો થયા છે એવા દરેક રત્ન કલાકારોને મુંબઈની જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તરફથી આ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. લગભગ 1300 થી 1400 રૂપિયા સુધીની આમાં વસ્તુઓ છે અને એ લોકો તરફથી આ કીટ આજે વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લગભગ 450 કીટ ઓલરેડી અમારી પાસે નોંધાઈ ગઈ છે. એ લોકોને અત્યારે આપવાના છીએ. બીજી 400 કીટ છે, એ 400 કીટ અમને એનજે ગ્રુપ તરફથી મળી છે. એનું વિતરણ અમે બીજા તબક્કામાં કરશું. આ ટોટલ વિતરણ રત્ન કલાકારો માટે છે, જે લોકો પોતાનું રસોડું કરતા હોય, ફેમિલી સાથે કરતા હોય, જે આ પૂરમાં જે લોકો પૂરગ્રસ્ત થયા છે એવા લોકોને અત્યારે અમે આ કીટ વિતરણ કરી રહ્યા છીએ. 15 દિવસમાં 3 વાર આવેલા પૂરે નવસારીના નીચાણવાળા વિસ્તારના પરિવારોને હચમચાવી નાખ્યા હતા અને તેમને નુકસાન પર નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જ્યાં પોતાની ઘરની સાફ સફાઈ કરી રહે ત્યાં ફરીથી પૂર આવી જાય. આવી પરિસ્થિતિમાં આ પરિવારોએ
ખૂબ હાલાકી 15 દિવસ સુધી વેઠવી છે અને તેમને વારે આ સંસ્થા આવી છે. તમામ સંસ્થાઓનો પણ નવસારી લાઈવ આભાર વ્યક્ત કરે છે. ત્યારે નવસારી ડાયમંડ એસોસિએશન દ્વારા પણ આજે રત્ન કલાકારોને આ જ પ્રકારે ફરી પગભર થવા માટે કીટ અર્પણ કરી ઉમદા કાર્ય કર્યું છે. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાયકલ વ્યવસ્થા સંચાલિત ચેક ન્યૂઝ અને નવસારી લાઈવ.